સ્વાગત 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 વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયની અંદર પાર્ટ 2 એસપી ના પહેલા ચેપ્ટરને સમજી રહ્યા છીએ. શેર બહાર પાડવા. શેર વહેંચણી પત્રક. અર્થ: કંપનીઓ જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે છે. આવેલ અરજીઓ અંગે શેર વહેંચણી માટેની નીતિ સંચાલક મંડળની સભામાં નક્કી થાય છે. આ નીતિ અને પ્રવર્તમાન ધારાધોરણો હેઠળ અરજદારોને કેટલા શેર કયા ધોરણે ફાળવવા તે નક્કી થાય છે. ફાળવેલ શેરની વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરી લઉં છું દીકરાઓ, જોઈ લેજો. ફરીથી ભૂલી જાઉં છું આખો પોઈન્ટ, દીટ ટુ દીટ જરા સમજી લેજો. કંપનીઓ જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે છે. આવેલ અરજીઓ અંગે શેર વહેંચણી માટેની નીતિ સંચાલક મંડળની સભામાં નક્કી થાય છે. આ નીતિ અને પ્રવર્તમાન ધારાધોરણો હેઠળ અરજદારને કેટલા શેર કયા ધોરણે ફાળવવા તે નક્કી થાય છે. ફાળવેલ શેરની વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક તરીકે ઓળખવામાં આવે છે. આવા પત્રકમાં શેર અરજદારનું નામ, સરનામું, કેટલા શેર માટે અરજી કરી, કેટલા શેર મંજૂર થયા, ડિમેટ ખાતા નંબર, ડિપોઝિટરીની આઈડી વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. વર્તમાન સમયમાં કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી આ પત્રક તૈયાર કરવામાં આવે છે. શેર વહેંચણી અંગે કંપની સેક્રેટરીની ફરજો, તો એને જરા સમજવાનો હું પ્રયત્ન કરાવતો હતો તમને. તો શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો, તો ભારતીય કરારના કાયદાની સામાન્ય જોગવાઈઓ અને કંપની ધારાની ખાસ જોગવાઈઓ પ્રમાણે શેર વહેંચણી માટે કંપની સેક્રેટરીએ નીચે પ્રમાણેની ફરજોનું પાલન કરવાનું હોય છે. ફરજ તરીકે પૂછાય તો પણ યાદ રાખજો, સેક્રેટરીની શેર વહેંચણી અંગેની ફરજો અથવા ભારતીય કરારના કાયદાની સામાન્ય જોગવાઈઓ અને કંપની ધારાની ખાસ જોગવાઈઓ પ્રમાણે શેર વહેંચણી માટે કંપની સેક્રેટરીએ કઈ ફરજોનું, કઈ જવાબદારીઓનું પાલન કરવાનું હોય છે, તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. 3 કે 4 ગુણની અંદર આ પ્રશ્ન સમજતા જઈએ છીએ એક પછી એક. પહેલી ફરજ: સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી શેડ્યુલ બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી. શું જાણીએ છીએ? એસ્ક્રો બેંક ખાતું એટલે કે એસ્ક્રો બેંક એકાઉન્ટ ખોલાવવું જોઈએ. આ પહેલી ફરજ, ડેશ કરી શકો છો, એસ્ક્રો એકાઉન્ટ. 2. શેરની નોંધણી કરવા માટે માન્ય શેર બજારો સાથે એગ્રીમેન્ટ, કરાર, સમજૂતી કરવી જોઈએ. 3. જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ કે જેના મારફતે તમે ભરણું એકઠું કરવાના છો એવા મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ભરણાની બેંક, ડિપોઝિટરી, દલાલ વગેરે સાથે કરાર કરવા. 4. તો જરા જોતા રહેજો ભાઈ, ખ્યાલ આવી જશે તમને. પહેલું, બીજું અને ત્રીજું ફરીથી રિપીટ કરી લઉં છું. ફરજ કંપની સેક્રેટરીની શું રહેશે? સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી શેડ્યુલ બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી એસ્ક્રો ખાતું ખોલાવવું જોઈએ. 2. શેરની નોંધણી કરવા માટે માન્ય શેર બજારો સાથે સમજૂતી કરવી જોઈએ. 3. જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ભરણાની બેંક, ડિપોઝિટરી અને કેટલાક દલાલો વગેરે સાથે કરાર કરવા જોઈએ. એગ્રીમેન્ટ, કરાર. 4. શેર અરજી પાછી ખેંચવા અને ભરણાની યાદી બંધ થવા અંગેની કાનૂની જોગવાઈઓનું પણ પાલન કરાવવું. કંપની પાસે શેર અરજી પાછી ખેંચવા અને ભરણાની યાદી બંધ થવા અંગેની જે કાનૂની કાયદાકીય જે જોગવાઈઓ છે એનું પણ પાલન કરાવવું. 5.
શેર અરજીઓનું વર્ગીકરણ અને તેની યાદી તૈયાર કરાવવી. આગળ વધીએ તો 6, શેર વહેંચણી માટે સંચાલક મંડળની સભા બોલાવવી અને સભા અંગે સભા નોંધ તૈયાર કરવી. 7, શેર વહેંચણી અંગે અરજદારોને જાણ કરવી SMS કે ઈમેલ દ્વારા. 8, અરજીની નામંજૂરી અંગે અરજદારોને જાણ કરવી. શેર વહેંચણી પત્રક કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું. 8 અને 9 ફરીથી બોલી જાઉં છું. શેર અરજીની નામંજૂરી અંગે અરજદારોને જાણ કરવી કે અમે તમારા શેર મંજૂર કર્યા નથી. 9, શેર વહેંચણી પત્રકમાં કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું શેર વહેંચણી પત્રક. 10, બાંયધરી કરાર કરેલ હોય તો બાંયધરી દલાલોને નક્કી કર્યા મુજબ જે પણ કંઈ કમિશન છે એ કમિશનની રકમ ચૂકવવી. 11, લીડ મેનેજર, ડિપોઝિટરી, દલાલો, ભરણાના રજિસ્ટ્રાર વગેરેને નક્કી કર્યા મુજબ મહેનતાણાની રકમ પણ ચૂકવવી. અહીંયા આવશે બ્રોકરેજ કમિશન, અહીંયા આવશે મહેનતાણા. 12, શેર વહેંચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજારો પર શેરની નોંધણી કરાવવી. જે માન્ય શેર બજારમાં તમે બંનેમાં પણ કરાવી શકો છો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ બંનેમાં પણ આપ કરાવી શકો છો. બંનેમાં તમારે નોંધણી કરાવવી. શેર વહેંચણી બાદ સમજૂતી કરેલ, જેની સાથે સમજૂતી કરેલ છે 1 થી 3 માં આપણે જોઈએ એમાં, એ શેર બજારો પર શેરની નોંધણી કરાવવી કે અમારા શેર નોંધી લો, અમારી કંપનીના શેર. ઓકે, વારંવાર કહેતો રહું છું આપને, ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષય માટે તમે મારા ઓનલાઈન કોર્સને 100% પસંદ કરી શકો છો. આપના માટે એક ઓપ્શન છે. ખૂબ જ નોમિનલ પ્રાઇસની અંદર આપણે આખું વર્ષ ઓનલાઈન કોર્સને આપને અભ્યાસ કરાવવાના છીએ. તો 100% હું એના માટે તમને આગ્રહ કરીશ જે ખૂબ જ ઓછા પ્રાઇસમાં આપ ખરીદી શકો છો. જેના માટે તમારે સિમ્પલ, મતલબ કે તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જોઈએ. લેપટોપમાં પણ આપ નાખી શકો છો અથવા તમારી પાસે ટેબ્લેટ છે તો એમાં પણ મારી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી શકો છો. ઇન્સ્ટોલ કરવા માટે પ્લે સ્ટોર પર જાઓ, મારું નામ લખો જિગ્નેશ સર, એટલે તમને બ્લુ કલરનો આઇકોન જોવા મળશે. એ આઇકોનને ડબલ ક્લિક કરીને તમારે ઇન્સ્ટોલેશન માટે તમારી પાસે લોગિન આઈડી માંગશે. એ લોગિન આઈડી કોઈ પણ આઈડી તમે આપી શકો છો. આપ્યા પછી આખી એપ્લિકેશન તમારામાં ડાઉનલોડ થઈ જશે. નીચે થોડું જોશો તમને છે નીચે બોટમ લાઇનની અંદર, તો તમને એ એપ્લિકેશનની અંદર ખોલ્યા પછી, ઓપન કર્યા પછી તમને સ્ટોર દેખાશે. સ્ટોર ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ પ્રકારના જે પણ કોર્સ આપણે લોન્ચ કરેલા છે તો એ કોર્સ પૈકી તમને એસપીસીસીના સંદર્ભમાં તમારે પરચેજ કરવો છે તો એના ઉપર ડબલ ક્લિક કરશો એટલે તમને પેમેન્ટ ચૂકવવાનું કહેશે. ઓનલાઈન પેમેન્ટ ચૂકવી ગયા પછી તમે મારા જે રેકોર્ડેડ લેક્ચર છે એ પણ આપ જોઈ શકો છો. અને લાઈવ જ્યારે પણ તમારી આપણે ગુરુ શુક્ર શનિની અંદર અથવા ગુરુ શુક્ર રવિવારે જે આપણે એસપીસીસીના ઓનલાઈન કોર્સની અંદર આપણે જે ભણાવીએ છીએ એનો પણ તમે લાભ લઈ શકો છો. જ્યારે સમય મળે છે તે ત્યારે તમે રેકોર્ડેડ વિડીયો આપ જોઈ શકો છો. વિધિન તમને જે પણ સમય ડ્યુરેશન મેં કોર્સની અંદર લોન્ચમાં લખેલું છે કે આ તારીખ સુધી તમારો આ કોર્સ વેલિડ છે. અને હા, હવે તમે જો કોઈ કોર્સ બાળકો ખરીદે છે તો હવે ભરેલ ફી એ પરત મળવાપાત્ર રહેશે નહીં. એ અંગેની ખાસ જાણ તમને કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા રાખીએ છીએ. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.